રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સાંધિયાવાની સમસ્યા, જેને આયુર્વેદમાં આમવાત કહેવામાં આવે છે, એવી પ્રકારની કન્ડિશનમાં પેશન્ટ જ્યારે વર્ષોથી વાની સમસ્યાથી હેરાન થતું હોય, અનેક પ્રકારની દવાઓ લેતા હોય, પેશન્ટને પેનકિલર વગર ચાલતું જ ન હોય, સતત દુખાવાની ગોળીઓ લીધા વગર એમની સવાર કે રાત પડતી જ ન હોય, એવા પેશન્ટમાં આયુર્વેદની પંચકર્મ સારવાર જે અમે અહીંયા કરાવી છે કેટલું ચમત્કારિક પરિણામ આપે છે અને કેટલા ઝડપથી પેનકિલર મુકાઈ જાય છે, એના વિશે આજે મારી સાથે દ્વારકાથી અહીંયા પંચકર્મ કરવા માટે આવેલા જે મીરાબેન મારી સાથે છે, એમનો પોતાનો અનુભવ કહે છે કે એમને વાની સમસ્યામાં કેવું લાગ્યું. જય દ્વારકાધીશ મીરાબેન. જય દ્વારકાધીશ. દ્વારકાથી આવો છો? હા, દ્વારકાથી આવીએ છીએ. મીરાબેન, પૂરું નામ શું તમારું? મીરાબેન અજુભા માણેક. તમને શું તકલીફ હતી મીરાબેન? મને છેલ્લા 6.5 વર્ષથી સંધિવાની તકલીફ હતી. કેટલા બધા ડોક્ટર, લગભગ 5 થી 6 ડોક્ટર બદલાવ્યા, ઘણા બધા પૈસા નાખ્યા, ખર્ચ કર્યો. ખર્ચ તો ઠીક, પણ માનસિક થાકી ગઈ હતી હું. વાનો દુખાવો કેવો થતો તમને? એકદમ વાનો દુખાવો. સૂતી હો તો પડખું ન વારી શકાય, ચાલી ન શકાય, સાંધા જકડાઈ જાય, સવારે ઉઠવામાં તકલીફ થતી. અને આ 6 વર્ષની તકલીફ હતી બેન, હા. તો લગભગ તમે ડોક્ટરને જ્યારે પહેલી વાર મળ્યા છો તો એને તો એમ કીધું છે ને કે તમને સાંધિવા છે? હા, સંધિવા છે ને તમારે આજીવન દવા લેવી પડશે બેન, સંધિવા મટે નહીં એવી મને એવી ડરાવી દીધી હતી. આજીવન ગોળી ખાવી? આજીવન ગોળી ખાવી, પેઇન કિલર લેવી પડશે તમારે. તો બેન, તમે 6 વર્ષથી સતત ગોળી લેતી? કેટલા ગોળી લેતા તમે રોજની? 6-7 તો સાચી, સવાર ને સાંજે. પેઇન કિલર, સ્ટીરોઇડ, બધી ગોળીઓ? સ્ટીરોઇડ બધી. આ મને ખબર હતી કે આ સ્ટીરોઇડ છે, નુકસાન કરે છે, પણ શું કરે, એના વગર ચાલે નહીં. એના વિના ચાલે નહીં. અને બેન, આ બધી ગોળીઓ તમે લેતા તો તમને કેવું લાગતું ને કેટલા સમય સુધી સારું લાગતું? એ બસ પીએ ત્યાં સુધી સારું રહે, પછી જેવી કંટાળીને દવા બંધ કરી દઉં એટલે સીધો વાનો એટેક આવે. શું થાય એમાં? તરત જલાઈ જાઉં, જકડાઈ જાઉં, પાછું દુખાવો સાંજે દુખવા મળે. કેવો દુખાવો થાય? એકદમ અસહ્ય, જાણે વીછી ડંખ મારતો એવો દુખાવો? હા, ડંખ માર. રાત્રે નીંદર ના આવે, પડખું ન વારી શકાય, ઊભા ન થઈ શકીએ. સોજા કેટલા આવી જતા? સોજા પગમાં સોજા આવી જતા. પછી હાથ પગના આંગળા વળવા માંડે? હાથના સોજી જતા, આંગળીઓ સોજી જતી. બરોબર. કામકાજ તો થઈ જ નહીં શકતું હોય ને કાંઈ? કામકાજ તો પછી એમ ઓલું શું કે આપણે દવાનો પાવર હોય તો કરી શકીએ ને, દવાનો પાવર ઓછરે, દુખાવાની ગોળીની અસર ત્યાં સુધી. હા, બસ ઓલા કે ને કે પાવર હોય ત્યાં સુધી કામ કરે. કેટલા કલાક દુખાવાની ગોળીની અસર રહેતી તમને? એટલે ઓલા દવા તો પછી કન્ટિન્યુ પીવી પડતી. બરાબર. સવાર સાંજમાં એક ટંકર ભૂલાઈ જાય તો શું બીજે દિવસે સાવ જકડાઈ ગયું હોય? હા, એટલે ના, 4-5 દિવસ સુધી બંધ રાખીએ એટલે તરત જકડાઈ જાય. મીરાબેન, તમે આટલી બધી સમસ્યાથી પરેશાન હતા તો લગભગ તમે રિપોર્ટ છે ઘણા બધા કરાવ્યા? ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા, ઘણા બધા ડોક્ટરને બતાવ્યા. તો રાજકોટ, અમદાવાદ સુધી બતાવી આવીશું. શું ખર્ચો તમે થઈ ગયો છે? ઘણો બધો, લગભગ 7 થી 8 લાખ નો ખર્ચો કર્યો. ઓહો, એટલો બધો ખર્ચો? એટલો બધો ખર્ચો કર્યો. બરાબર. અને છેવટે પછી ડોક્ટર એમ જ કહેતા ગોળી ખાવી પડશે? હા, ગોળી ખાવી પડશે. વારને લીધે મારા પગની 2 ઢાંકણીઓ કસાઈ ગઈ, એને લીધે 2 રિપ્લેસમેન્ટ થયા, અને 2 પગનો ખર્ચ 3 લાખ તો એનો થયો. બરાબર. અને બેન, જે તમે અલગ અલગ ગોળીઓ ખાતા પછી એના કારણે શરીરમાં કઈ સાઈડ ઇફેક્ટ દેખાતી? સાઈડ ઇફેક્ટ તો થતી, આમ અશક્તિ જેવું લાગે, કંટાળો આવે, સુસ્તી ચડ્યા રાખે, ગુસ્સો આવે, એવી બધી ઘણી બધી માનસિક તકલીફ થઈ ગઈ. બરાબર છે. પછી બેન, જ્યારે આટલા બધા દૂર દ્વારકાથી અહીંયા કચ્છમાં આપણે એવી સારવાર થાય છે, તમને કઈ રીતે ખબર પડી? મેં ફેસબુકમાં સાહેબ તમારા વિડીયો જોયા. ફર્સ્ટ ટાઈમ તમારો વિડીયો જોયો ને એટલે એક બેન વાના દર્દીનો ઇન્ટરવ્યુ આવતો હતો, એટલે મને એમ થયું કે આ મારા જેવું જ આ બેનને તકલીફ છે. એટલે મેં સર્ચ કરીને તમારા બધા વિડીયોઝ જોયા, ગૂગલ સર્ચ કર્યું, એમાં તમારા વિડીયોઝ, ઇન્સ્ટાગ્રામમાં બધા જોયા. એટલે ઘણા બધાના ઘણા અલગ અલગ દર્દીઓ તમારી પાસે સારા થયા. એટલે એના રિઝલ્ટ જોયા, એના વિડીયોઝ જોયા, એને રિવ્યુઝ જોયા. એટલે મને એમ થયું કે અહીંયા મારા દર્દની દવા છે. એટલે ભલે હું દ્વારકાથી ગાંધીધામ દૂર થાય, પણ મારે જવું જ છે અહીંયા, ને મારે આ દુઃખનો નિવેડો લઈ આવવાનો જ છે. એટલે હું અહીંયા આવી. મીરાબેન વિશે હું એવું કહેવા માંગુ છું કે મીરાબેન દ્વારકાથી પહેલી વખત જ મારી પાસે આવ્યા, તરત જ ચેકઅપ કરીને તરત મીરાબેને કીધું કે સાહેબ મને આજને આજ પંચકર્મ શરૂ કરાવો. એવું નિર્ણય તમે કેમ લઈને આવ્યા હતા ડાયરેક્ટ? હું એકદમ થાકી ગઈ હતી, એટલો મને કંટાળો આવી ગયો હતો આ તકલીફથી. એટલે મને એમ થયું કે નિવેડો લેવો છે આ દર્દનો, તો આજથી જ એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જવી જોઈએ. મીરાબેન, આજે આપણે પંચકર્મને 7 દિવસ પૂરા થયા. તમે સળંગ 7 દિવસ કર્યા. શું અનુભવ રહ્યો મીરાબેન તમારો? એકદમ સરસ, બહુ મસ્ત મને અનુભવ રહ્યો. આ 7 દિવસના પંચકર્મ દરમિયાન મારા શરીરમાં જે જકડાટ હતી, એકદમ આમ જેને કહેવાય ને કે આમ શરીર આખું વજનદાર થઈ ગયું હતું, એકદમ હળવું ફૂલ બની ગયું. બરાબર. દુખાવો જે હતો એ દુખાવો એકદમ ઓછો થઈ ગયો. અત્યારે મને એમ લાગે કે હું 80% હાજી થઈ ગઈ. અને તમે જે ગોળી લેતા હતા પેઇન કિલર, એ બંધ કરી દીધી. અહીંયા આવ્યા પછી ત્રીજે દિવસે મેં આ દવા પેઇન કિલર ને જે મારા રિમેટોલોજીસ્ટ ડોક્ટરની દવા હતી એ બંધ થઈ ગઈ. પણ એને લીધે મને કાંઈ જકડાટ થઈ નહીં. ખરેખર તો એવું હોય
કે અમે પણ ડાયરેક્ટ વાના દર્દીને કોઈ દવાઓ બંધ નથી કરાવતા હતા, પણ પંચકર્મા સારવારમાં જેમ જેમ પેશન્ટને ક્રમશઃ સુધારો દેખાતો જાય અમે દવા ઓછી કરાતા જાય. મીરાબેનને ત્રીજા દિવસે શરીરમાં સુધારો એટલો બધો આવવા માંડ્યો કે એને કારણે આપણે દવાની દુખાવાની ગોળીની જરૂર ન પડવા માંડી. એટલે મેં સામે જ મીરાબેને કીધું કે મીરાબેન તમને જરૂર ન હોય તો તમે દુખાવાની ગોળી ન લેતા, અને આજે 7મો દિવસ છે આપણે દુખાવાની ગોળી નથી ખાધી. નથી નથી પીધી. નહીતર તમે એક ટકે દુખાવાની એક ગોળી ટકે હું રહી જ ન શકું. બીજે દિવસે તો મને આમ તરત જ તકલીફ થવા માંડે. એટલે આટલા દિવસ બંધ છે, એલોપેથીની દવા બંધ છે, છતાં મને એની કોઈ અસર નથી શરીરમાં. એકદમ હળવું ફૂલ શરીર થઈ ગયું. અને જે તમને અતિશય સાંધા જકડાઈ જતા, શરીર એકદમ ભાર ભાર લાગતું, શરીરમાં સોજા લાગતા, ચાલવામાં દુખાવો થતો, એ બધું અત્યારે કેવું છે? અત્યારે એકદમ સરસ થઈ ગયું છે. હવે આ વાત જે છે હું તમારા સુધી ખરેખર એટલે શેર કરવા માંગુ છું કે પંચકર્મા સારવારમાં નિદાન સાચું થાય અને પ્રોપર ટ્રીટમેન્ટ થાય તો કેટલું ઝડપથી રિઝલ્ટ મળે છે. એના માટે આપણે એવું ન કહી શકીએ કે મીરાબેનનો વા 100% અત્યારે મટી ગયો છે, પણ હા, મીરાબેનના વામાં ઘણી બધી કાબુમાં આવી ગયું. કારણ કે જે પેશન્ટ એક ટંક પણ દુખાવાની ગોળી ન મૂકી શકે એ આજે 7-7 દિવસથી દુખાવાની ગોળી વગર રહી શકે, તો એનો મતલબ કે પંચકર્મા સારવાર અસર કરે છે. બેન, તમને પંચકર્મા સારવારમાં અહીંયા આવ્યા, તમે રોજ ટ્રીટમેન્ટ કરાવતા, તમને દિવસે દિવસે કેવો લાગતું? એમ દિવસે દિવસે આમ સુધારો થતો ગયો. એક દિવસ કરતા બીજે દિવસે વધારે બહેતર, પછી ત્રીજે દિવસે એનાથી વધારે બહેતર. તમારી કેટલી ઉંમર છે? મારી 56. લોકો એવું માનતા હોય કે પંચકર્મા સારવારથી શરીરમાં નબળાઈ આવી જાય, થાક લાગી જાય, કે પછી જેને રિપ્લેસમેન્ટ થયું છે તો ગોઠણમાં સર્જરી થઈ જાય તો પંચકર્માથી કંઈક તકલીફ થઈ જશે. તમને એવું કંઈ થયું? ના, એવું કશું નથી થયું. મને જરાય નબળાઈ નથી એવી. એકદમ સરસ આમ વ્યવસ્થિત હું કરી શકી છું. અને અમારી સ્ટાફ જે છે તમને ટ્રીટમેન્ટ આપતા, એના વિશે તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ? ના ના, સ્ટાફ એકદમ સપોર્ટિંગ, એકદમ સરસ ટ્રીટમેન્ટ. એ લોકો જે થેરાપિસ્ટ ને બધા હતા એ એકદમ વ્યવસ્થિત દિલથી અને નિષ્ઠાથી કામ કરતા હતા. હવે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે પંચકર્મા સારવાર કોઈ પણ જગ્યાએ કરાવો છો તો ખાસ 3 વસ્તુ ત્યાં થવી જોઈએ. જેમ કે બેનને ઘણા લોકોના મગજમાં એ માન્યતા હોય કે અમે ઓપરેશન કર્યું છે, તમને કંઈક તકલીફ થઈ જશે તો પંચકર્માથી, પણ હકીકતમાં સાચા નિષ્ણાત ડોક્ટરની અંદર પંચકર્મા સારવાર તમે કરો તો કોઈ પ્રકારની તકલીફ થતી નથી. બસ એ હોવું જોઈએ કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવો તો તમે ડોક્ટરને 3 પ્રશ્ન ખાસ પૂછો. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે આ પંચકર્મા સારવારથી મને નબળાઈ નહીં આવી જાય ને? બીજો પ્રશ્ન એ પૂછો કે પંચકર્મા સારવાર કર્યા પછી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે? અને ત્રીજો પ્રશ્ન એ પૂછો કે પંચકર્મા સારવાર કર્યા પછી મારા શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગશે, મને શક્તિમાં કેટલો વધારો થશે? કારણ કે સાચા નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જો પંચકર્મા સારવાર થાય ને તો શરીરમાં સ્ફૂર્તિ વધે, નબળાઈ ઓછી થાય અને રોગ ઓછો થાય. અત્યારે તમને રોગમાં ઘણું સારું લાગે છે, બરાબર છે, અને પેન કિલર થઈ જાય. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બેન, તમે જે અહીંયા આવ્યા દ્વારકાથી એટલે સુધી, લોકો દૂરથી આવવા માટે ઘણી વખતે ડરતા હોય, તમે બહુ હિંમત દાખવીને અહીંયા પહોંચ્યા, બરોબર છે? તમને કેવું લાગ્યું? એમ મને ખૂબ સરસ લાગ્યું. ખૂબ સરસ મજાનો અનુભવ, ડોક્ટરનો અનુભવ. પહેલી વખત હું જ્યારે સાહેબને મળી ત્યારે મને તો એવું જ ફીલ થયું જાણે સાહેબને હું વર્ષોથી ઓળખું છું. બરાબર. એટલા સરસ સાહેબનો વ્યવહાર પણ ખૂબ સરસ, ને અડધા હાજા તો એટલી વાતચીત દરમિયાન જ હું અડધી હાજી થઈ ગઈ. સ્ટાફ એ ખૂબ સરસ, ઉત્તમ સપોર્ટ સરસ કર્યો, બધા વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી. થેરાપિસ્ટનો અનુભવ બહુ સરસ રહ્યો મને. તમે બેન મીરાબેન અહીંયા આવ્યા, બરોબર છે, તમે લગભગ 4-5-6 વર્ષથી વાતથી પરેશાન છો. તમે કીધું એમ તમે લાખો રૂપિયા ખર્ચ કર્યા, બરોબર છે, કેટલાય રિપોર્ટ કરાવ્યા છે, રોજની 7-8 ગોળીઓ ખાતા તમે. તમને આપણી સારવારથી 8 દિવસમાં જેટલો ફાયદો થયો એટલો ક્યારે થયો છે? નહીં, ક્યારેય નથી થયો મને. એટલું શરીર હળવું ક્યારે લાગ્યું? હળવું ખૂબ સરસ. હું તમને વાત કરતા ભૂલી ગઈ, અમદાવાદ જઈને મેં અગ્નિકર્મ કરાવ્યું છે, તો એમાં ફાયદો નથી. તો એમાં ફાયદો નથી. 15 દિવસે હું દ્વારકાથી અમદાવાદ જતી હતી. ઓહો, દર 15 દિવસે? હા,
તો એનાથી પણ કઈ ફાયદો ન થયો. અને બેન તમે જ્યારે અહીંયા આવ્યા અને પંચકર્મ સારવારમાં તમને જે ફાયદો લાગ્યો, તમે તમારા જે વાના દર્દીને તમે શું કહેવા માંગશો? તમને શું અનુભવ રહ્યો? મને ખૂબ સરસ અનુભવ આ હોસ્પિટલનો રહ્યો. એટલે જે વાના દર્દીઓ હોય એને હું એટલું જ કહેવા માંગુ છું કે ગાંધીધામ કઈ અમેરિકા જેટલું તો દૂર નથી. ગુજરાતમાં આજુબાજુના વિસ્તારમાં કોઈને પણ વાનથી માણસ પીડાતું હોય અને વાના દર્દીને ખબર હોય કે એ લોકોને કેટલી પીડા પડતી હોય, તો હું તો એ જ વાના દર્દીઓને કહું છું કે ઝડપથી તમે ગાંધીધામ આવી અને સાહેબની ટ્રીટમેન્ટ કરાવો તો તમે વહેલાસર સાજાઈ થઈ જશો ને તમારા પૈસા બચશે. તમે એટલે હેરાન થયેલા નહીં થવું. હા, એટલે ગોઠણ બદલાઈ ગયા બધું. અરે હું તો ખૂબ તકલીફમાં થઈ ગઈ હતી. ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે છે ને એકદમ સ્વસ્થ થઈ જાવ એ ભગવાન પાસે મેં બસ પ્રાર્થના બસ. હા, કરું બસ. છું. અને તમારો જે વિડીયો છે એ લોકોને પંચકર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે. એના માટે આપણે જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ બેન? હો, ચોક્કસ ચોક્કસ. વાના દર્દીઓને બધાને જો ફાયદો થતો હોય અને મારા જેટલી પીડા કોઈને ન ભોગવાય અને વહેલાસર હાજા થઈ જાય તો એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું.